ખિદમત એ બશર ફાઉન્ડેશન દ્વારા 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન. પ્રમુખ શ્રી મૌલાના અજગર અલીના હસ્તે ધ્વજારોહણ થયું. દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરતની જાણીતી સામાજિક સંસ્થા ખિદમત એ બશર ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15મી ઓગસ્ટના રોજ ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના પ્રમુખ શ્રી મૌલાના અજગર અલીના હસ્તે સવારે 9 વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવ્યો હતો. દેશભક્તિના આ ઉત્સવનું આયોજન સુરતના મોટા ખાન ચકલા વિસ્તારમાં આવેલા હઝરત ખ્વાજાદાના રોડ પર હાજી દાઉદ મસ્જિદની સામે રૌનક કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવ્યું. ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા આ પાવન પ્રસંગે વિસ્તારના તમામ દેશપ્રેમી નાગરિકોને સમયસર उपस्थित રહ્યા હતા. चैनल के जरिए हिंदुस्तान में रहने वाले हर एक बाशिंदा को, हर एक फ़र्द को अपनी तरफ से खिदमत बशर की तरफ से और इस पूरी बस्ती वालों की तरफ से मुबारकबाद पेश करता हूँ कि तमाम को यौम आज़ादी मुबारक हो. और मैं साथ ही ये सबको, हमारी माँ और बहनों को, तमाम हिंदुस्तानी माँ और बहनों को ये पैगाम देना चाहता हूँ कि आप तमाम हर साल 15 अगस्त मनाएं, क्योंकि हमें ये जो आज़ादी मिली है यूं ही नहीं मिल गई है, बहुत कुर्बानियों के बाद मिली है. इसलिए यौम आज़ादी मनाएं और खूब खुल कर मनाएं, और जो मनाते हैं बस्ती में उनका सपोर्ट करें और साथ दें.